Cartoon Bells. એક જંગલમાં રામુ નામનો એક હાથી રહેતો હતો. તે ખૂબ જ તોફાની અને ક્રૂર હતો. તેને ઝાડ પાડવાની ખૂબ જ મજા આવતી, ખાસ કરીને એવા ઝાડ કે જેની ઉપર પક્ષીઓના માળા હોય. અરે રામુ હાથી, મારો માળો ખસી રહ્યો છે. ખસી જા, નહીં તો તે નીચે પડી જશે. મને ન રોકો, હું તો ઝાડને પાડી રહ્યો છું. મને તમારા માળા સાથે કોઈ સંબંધ નથી. રામુ હાથી સતત ઝાડને અથડાતો. એવામાં ટીનુનો માળો જમીન પર પડ્યો. તે હસતો હસતો ત્યાંથી જતો રહ્યો અને ટીનુ ચકલી રડતી રહી. આ રીતે એણે જંગલમાં સેંકડો પક્ષીઓના માળા તોડી નાખ્યા. આ જંગલમાં એક અપંગ પોપટ પણ રહેતો હતો, જેની પાસે કોઈ માળો ન હતો. તેની પાસે કાળો કાગડો આવ્યો અને બોલ્યો કે, મીઠું, કેમ છે તું? હા, હું તો સારો છું. તું કેમ છે? હું પણ ઠીક છું. બીજું બતાય, આ ઝાડ પર શું કરે છે? હું વિચારું છું કે આ ઝાડ પર મારો માળો બનાવું, પણ હું તો અપંગ છું. માળો કેવી રીતે બનાવીશ? સારું થયું તું આવ્યો. મિત્ર, આવ, મને માળો બનાવવામાં થોડી મદદ કર. અરે એ તો આજે મારે મારી કાકડીને મળવા જવાનું છે. જો ના ગયો ને તો એ ગુસ્સો થઈ જશે. અરે પણ તેની વાતને વચ્ચે છોડીને જ તે ત્યાંથી ઉડી ગયો. હે ભગવાન, તે મને અપંગ કેમ બનાવ્યો? જો હું એકલો માળો બનાવીશ ને તો મહિનાઓ વીતી જશે. મીઠું થોડો રડ્યો, પણ પછી હિંમત કરીને તેના કામમાં લાગી ગયો. તેણે ધીરે ધીરે ઝાડની ડાળીઓ ભેગી કરવાનું શરૂ કર્યું. જેમાં લગભગ 25 દિવસ ગયા. 1 મહિનાની મહેનત પછી આખરે તેને તેનો માળો તૈયાર કર્યો. આખરે મેં મારો માળો બનાવી જ દીધો. તે તેના માળામાં બેસીને આરામ કરવા લાગ્યો. તેના ચહેરા પર એક અજબની ખુશી હતી. ધીરે ધીરે ઘણા પક્ષીઓ અને જાનવરો તેની પાસે જમા થઈ ગયા. વાહ મીઠું, તે સાબિત કરી દીધું કે કોઈ પણ સમસ્યા હોય, જો આપણે હિંમતની સાથે મહેનત કરીએ તો અશક્ય લાગતું કામ પણ શક્ય થઈ શકે છે. આ રીતે બધા તે અપંગ પોપટના વખાણ કરતા હતા. સાંજ પડતા બધા પોતાના ઘરે પાછા ગયા અને મીઠું પણ સૂઈ ગયો. સવારના પહોરમાં ધમધમના અવાજથી મીઠુની આંખો ખુલી. અરે, આ શું થઈ રહ્યું છે? ક્યાંક ભૂકંપ તો નથી આવ્યો ને? તેને માળામાંથી નીકળીને જોયું તો રામુ હાથી ઝાડને ટક્કર મારતો હતો. રામુ હાથી, આ ઝાડ પર મારો માળો છે, ઊભો રે, નહીં તો માળો તૂટી જશે. અરે, કોઈ બીજા ઝાડ પર માળો બનાવી લેજે, પણ હું નહીં રોકાઉં. હું આ ઝાડને પાડીને જ રહીશ. આસપાસ ઘણા બધા જાનવરો ભેગા થયા અને પછી એ ઝાડની સાથે સાથે મીઠુનો માળો પણ નીચે પડીને તૂટી ગયો. આ જોઈ મીઠું તો ઉદાસ થયો. દુષ્ટ રામુ હાથી, હું તો એક અપંગ પોપટ છું. મેં મારો માળો 1 મહિનાની સતત મહેનત કરીને બનાવ્યો હતો, પણ તે મારી એક ના માની અને તેને તોડી નાખ્યો. અરે, બસ કરો યાર. હું જંગલના બધા પક્ષીઓને કહું છું કે તેમના માળા મજબૂત બનાવો, જેથી ઝાડ પરથી પડ્યા પછી પણ તૂટે નહીં, અને તમે લોકો એની બીજી જગ્યાએ લઈ જાઓ. જો આવા જ નાજુક માળા બનાવતા રહેશો ને તો હું ઝાડ પાડું ત્યારે તમારા માળા પણ તૂટતા તમારે જોવા પડશે. તે દિવસ પછી મીઠું 2 દિવસ સુધી કોઈને પણ જોવા ન મળ્યો. અને પછી એક દિવસ સોનું કબૂતરે જંગલમાં બૂમો પાડી. મીઠું ભૂત બની ગયો છે. તેની આત્મા ભટકી રહી છે. તમે બધા જ સંભાળીને રહેજો. ધીરે ધીરે આ વાત આખા જંગલમાં ફેલાઈ અને તે રામુ હાથી સુધી પહોંચી. મીઠું તો ક્યાંક ભાગી ગયો હશે અને આ ગાંડો બેકારમાં તેની આત્મા ભટકવાની વાત ફેલાવી રહ્યો છે. જાણ કે હું ડરી જઈશ. બીજા દિવસે રામુ હાથી તળાવની બાજુના બગીચામાં ગયો કે જ્યાં ઘણા બધા પક્ષીઓ અને જાનવરો હતા. અરે, અહીંયા પણ પાતળા ઝાડ લાગેલા છે. તને પાડવામાં મજા નહીં આવે. હવે ઝાડને હલાવવાનું છોડી દે રામુ હાથી, નહીં તો મીઠુની આત્મા તને જીવતો નહીં છોડે.
મીઠુની આત્મા, મીઠુની આત્મા. આમ કહી હાથી ઝાડ પાડવા લાગ્યો કે જ્યાં મેનાનો માળો હતો. તૂટી જા, તૂટી જા. અરે રામુ હાથી, મારા જ માળાવાળું ઝાડ કેમ તોડો છો? તું જ તો કહે છે કે મીઠુની આત્મા આવી જશે. બોલાવી લો એની આત્માને. અને આમ તે સતત ટક્કર મારતો રહ્યો. રામુ હાથી, રોકાઈ જા. આ અવાજ ક્યાંથી આવે છે? ત્યાં જ બધાએ જોયું કે તે જ ઝાડ પર મીઠું આવીને બેઠો છે. તારી આ જ દુષ્ટતાને કારણે મારો માળો તૂટ્યો હતો અને તેના દુઃખમાં મારો જીવ ગયો. હવે તું નહીં રોકાય તો હું હમણાં ને હમણાં તારી દુષ્ટતાની સજા આપી દઈશ. ઓહો, તો તું મરી ચૂક્યો છે અને મારી સામે તારી આત્મા છે. તો ઠીક છે, આત્મા હોય તો મને શિક્ષા કર. વિનંતી કેમ કરે છે? સારું, તો હવે જો. આટલું કહેતા જ રામુ હાથી હવામાં ઉપર ઉઠી ગયો. અરે બાપ રે, હું હવામાં કેવી રીતે જઈ રહ્યો છું? આ જોઈને બધા હેરાન થઈ ગયા. રામુ હાથી હવામાં ઉડતો ઉડતો તળાવની ઠીક ઉપર જઈને રોકાઈ ગયો. હવે હું તને આ જ પાણીમાં ડૂબાડી દઈશ અને તું તેમાં ડૂબીને મરી જઈશ. અરે નહીં મીઠું, મીઠું, મને માફ કરી દે, માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં તારું ઘર તોડ્યું અને તને બેઘર કરી નાખ્યો. હવે હું તને કેમ છોડું? તારે તો મરવું જ પડશે. હું તને તો પાછો નથી લાવી શકતો, પણ હું વચન આપું છું કે જેટલા પક્ષીઓના ઘર મેં તોડ્યા છે ને તેમને હું પાછા બનાવીને આપીશ અને હવે ક્યારેય કોઈ ઝાડ નહીં પાડું. પ્લીઝ મને છોડી દે. આટલું કહેતા રામુ હાથી જમીન પર આવી ગયો. જા, જઈને ટીનું ચકલીને એક નવો માળો બનાવી આપ. હા હા, હું હમણાં જ જાઉં છું. આમ કહી રામુ હાથી ત્યાંથી દોડીને જતો રહ્યો. મને માફ કર ટીનું, મેં તારો માળો તોડ્યો હતો. એના બદલામાં હું તને નવો માળો બનાવીને આપું છું. આ સાંભળી ટીનો ખુશ થઈ ગઈ અને હાથી લાકડીઓ ભેગી કરવા નીકળી પડ્યો. અરે મીઠું, તું ખરેખર મરી ગયો છે? અરે ના ના, હું તો એકદમ જીવતો છું. તો તે રામુ હાથીને હવામાં કેવી રીતે ઉઠાવ્યો? તે કામ મીઠુએ નહીં, મેં કર્યું હતું. વાદળી પરી, જ્યારે માળો પડ્યા પછી મીઠું રોતો હતો ત્યારે હું તેની પાસે પહોંચી હતી. ત્યારે તેણે મને બધું જ કહ્યું. ત્યાર પછી મેં એક પ્લાન બનાવ્યો અને તે રીતે અમે બંને મળીને રામુ હાથીને પાઠ ભણાવ્યો. તે બહુ સારું કામ કર્યું વાદળી પરી. આ સાંભળી વાદળી પરી ગાયબ થઈ અને રામુ હાથી ત્યાં આવી ગયો. મીઠું, મેં ટીનુનો માળો બનાવી દીધો. હવે તારો માળો બનાવવા જઈ રહ્યો છું અને પછી જ્યાં સુધી બધા પક્ષીઓનો માળો નથી બનાવતો ત્યાં સુધી ચેનથી નહીં બેસું. સારું, જલ્દીથી જા નહીં તો. ના ના, જઈ રહ્યો છું. અને પછી રામુ હાથી ત્યાંથી ભાગી ગયો અને બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોર જોરથી હસીને મીઠુના વખાણ કરવા લાગ્યા. રામુ હાથીએ બધા પક્ષીઓને નવા માળા બનાવીને આપ્યા અને તેને ક્યારેય ખબર ના પડી કે મીઠું ખરેખર જીવતો છે. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી. બદલાતા મોસમની સાથે હલકો ફૂલકો સ્નોફોલ ચાલુ થયો હતો. સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનું ચકલી સૂઈને ઉઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું. અરે, મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું? તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય. ત્યાં જ સામેના ઝાડમાંથી સોનું કબૂતર બોલ્યો. અરે બાપ રે, મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું. મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો. બંને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી.
બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી. બધા એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. ઝાડના પત્તા ખરી ગયા હોવાથી બરફ સીધા આપણા માળામાં પડે છે. આખો શિયાળો આપણે કેવી રીતે જીવતા રહીશું? ખરેખર શિયાળાની ઋતુમાં પાનખર લાગી જવું ખૂબ તકલીફની વાત છે. એ જ વખતે બધાએ જોયું કે નદીના પાણી પર કંઈક તરતું આવી રહ્યું છે. તે શું છે? આ સાંભળી બધા કિનારે પહોંચ્યા અને જોયું કે તે તો એક માળો છે. તેની અંદર નાની નવજાત મેના સૂઈ રહી છે. મોન્ટુ વાંદરાએ તે માળો ઉઠાવી કિનારે મૂક્યો અને બધા તેને જોવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? તેની ચાંચ તો સોનાની જેમ ચમકી રહી છે. આવી ચાંચ તો મેં અત્યાર સુધી કોઈ પણ પક્ષીની નથી જોઈ. બધાને બચ્ચાની ચિંતા થવા લાગી. બધા પક્ષીઓએ બરફ વર્ષાથી બચવા માટે પોતાના માળા ગુફાની અંદર બનાવી લીધા હતા. તેથી બચ્ચાના માળાને પણ બધાએ શિયાળની ગુફાની બહાર લટકાઈ દીધું. તે ગુફાની અંદર કબૂતર અને ટીનોએ પણ માળા બનાવ્યા હતા અને તેની દેખભાળ કરવા લાગ્યા. બીજા દિવસે બચ્ચાની આંખ ખુલી તો બધાને ટુકુર ટુકુર જોવા લાગ્યું. ઓહ, આ કેટલી પ્યારી છે. આનું નામ આપણે શું રાખવું જોઈએ? હા, આપણે જ તેનું નામ રાખી દઈએ. ચિંકી ઠીક રહેશે, હે ને? હા, ચિંકી સરસ નામ છે. થોડા જ દિવસોમાં ચિંકી બોલવાનું અને ઉડવાનું શીખી ગઈ. ચિંકી, જો આપણા જંગલના ઝાડ સારા હોત તો અમે તને પાક્કો એક માળો બનાવીને આપત. ના શિયાળ માસી, તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખો છો તે જ બહુ છે. મને મારી માની જરાય કમી નથી લાગતી. ત્યાં જ ચિંકીએ જોયું કે એક લકડખોદ ઝાડ પર ચાંચ મારતો હતો. અરે, આ તમે શું કરી રહ્યા છો? આવું કરવામાં બહુ મજા આવે છે ચિંકી. આને તું પણ કરી શકે છે. આ સાંભળી ચિંકી પણ તે ઝાડ પર ગઈ અને ચાંચ મારવા લાગી. ચાંચ મારતાની સાથે તે વધારે ચમકી ઉઠી અને ઝાડ લીલું થઈ ગયું. અરે, આ કેવો ચમત્કાર છે. આ જોઈ બધા હેરાન થઈ ગયા. ત્યાં જ શિયાળ બોલ્યું કે લાગે છે ચિંકીની ચાંચ જાદુઈ છે. આ તમે શું કહો છો? મને જરાય ખબર નથી પડતી. ચિંકી, તારી ચાંચમાં જાદુ છે. તેના ફક્ત સ્પર્શથી જ આ સુકાયેલા ઝાડ કેવા હર્યા ભર્યા થઈ ગયા. મને ખૂબ ખુશી છે કે હું તમારા લોકોના કંઈ કામમાં આવી શકું છું. તમે લોકો જોજો, હું થોડા દિવસમાં આ જંગલને હર્યું ભર્યું કરી નાખીશ. ચિંકી પૂરી મહેનતથી કામમાં લાગી ગઈ. પણ જંગલ ખૂબ મોટું હતું. ધીરે ધીરે બધા ઝાડને ચાંચ વડે સ્પર્શીને તેમને હર્યા ભર્યા કરવા લાગી. આશરે 14 દિવસની અંદર આખું જંગલ પૂરી રીતે લીલુંછમ થઈ ગયું. બધા પક્ષીઓએ પોતાના માળા ફરીથી ઝાડ પર મૂક્યા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એક મેના જંગલમાં આવી. તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં નહીં શોધ્યું. અરે, કોણ છે તું? હું ચિંકીની માં છું. હું ગ્રીનલેન્ડ જંગલમાં રહું છું. તેનો જન્મ થયા પછી હું તળાવમાં પાણી પીવા ગઈ હતી. તેવામાં ખબર નહીં તેને કોણ ઉપાડીને લઈ ગયું. જ્યારે હું પાછી આવી ત્યારે માળો ખાલી હતો. મેના માના આંસુ જોઈ બધાનું દિલ પીગળી ગયું. શું હું મારા બચ્ચાને લઈ જઈ શકું છું? હું ક્યાંય નહીં જાઉં. ચિંકી, આ તારી માં છે. તું ચિંતા ના કરીશ. અમારામાંથી કોઈ ના કોઈ તને દરરોજ મળવા માટે આવશે. પણ હવે તારી માને તારાથી વધારે છૂટી ના રાખીશ. આ સાંભળી ચિંકી ચૂપ થઈ ગઈ અને બધાની રજા લઈ પોતાની માં સાથે નીકળી પડી. બધા જાનવર ચિંકી વિશે જ વાત કરતા હતા. ત્યાં જ શિયાળે ઊંચા સ્વરમાં કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.
શું થયું? કઈ ભૂલ થઈ ગઈ? મેનાએ કહ્યું કે ચિંકીને કોઈ માળામાંથી ઉપાડીને લઈ ગયું હતું, પણ ચિંકી તો આપણને માળા સાથે મળી હતી, તો પછી તેની વાત સાચી કેવી રીતે? આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. બધાની સાથે ચર્ચા કરી શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો ગ્રીનલેન્ડ જંગલ તરફ નીકળી પડ્યા. તેમને રસ્તામાં જ ચિંકી અને મેના મળ્યા. બંનેને તેઓએ રોક્યા. ઊભા રહો. અરે તમે લોકો, તમે અમારો પીછો કેમ કરો છો? અમને ખબર પડી ગઈ છે કે તું ચિંકીની માં નથી. હવે સાચું કહે કે તું કોણ છે અને ચિંકીને ક્યાં લઈ જાય છે? અમારા જંગલ ગ્રીનલેન્ડ ઉપર ઘણા વર્ષોથી એક બાજ રાજ કરે છે. તે અમારા પર જુલમ કરે છે અને અમારે તેને સહન કરવું પડે છે. અમારા જંગલમાં એક ઘરડા ઘુવડ દાદા પણ રહેતા હતા. મરતી વખતે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે થોડા જ દિવસોમાં અમારા જંગલમાં એક સોનેરી ચાંચવાળી મેના જન્મ લેશે અને તે જ બાજને મારીને અમને તેની ગુલામીમાંથી આઝાદ કરશે. પણ કોઈક રીતે તે વાત બાજને ખબર પડી ગઈ. તેણે બધા જ નવજાત બચ્ચાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે જન્મતા જ તેને મારી નાખશે. તેથી જ્યારે ચિંકીનો જન્મ થયો ત્યારે તેની માએ તેની માળા સાથે નદીમાં વહાવી દીધી. ત્યારથી ચિંકીની માને બાજે કેદ કરીને રાખી છે. હવે તેણે મારી માને પણ કેદ કરી છે અને મને ચિંકીને શોધવાનું કામ આપ્યું. હું અસહાય હતી એટલે મેં ચિંકીની માં બનવાનું નાટક કર્યું અને તેને સાથે લઈને આવી ગઈ. આ સાંભળી બધા હેરાન થઈ ગયા, પણ શિયાળ કંઈક વિચારમાં ડૂબી ગયું. થોડી વાર પછી તેઓ મેના સાથે બાજ પાસે પહોંચી ગયા. બાજ મહારાજ, હું ચિંકીને લઈ આવી છું. અહા, તો આ છે સોનેરી ચાંચવાળી મેના. એક પાંજરામાં લાલ અને લીલી મેના કેદ હતા. તેમની પાસે જ લાકડા બળતા હતા. ચિંકી બેટા, તું ભાગી જા, નહીં તો આ તને મારી નાખશે. ચિંકી, જલ્દીથી આ સળગતી આગમાં કૂદી જા, નહીં તો તારી માને હું જાનથી મારી નાખીશ. આ સાંભળી ચિંકી ધીમે ધીમે આગળ વધવા લાગી. ચિંકીની માં રડતા રડતા તેને ત્યાંથી જતા રહેવા કહેતી હતી. ત્યાં જ શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો સામે આવ્યા. ઊભી રહે ચિંકી. વાંદરાએ જલ્દીથી પાંજરું ખોલીને બંને મેનાને તેમાંથી આઝાદ કરી. ના! ચિંકી, તું ડરીશ નહીં અને આ બાજ ઉપર તારી ચાંચથી હુમલો કર. દૂર રહો મારાથી, દૂર રહો! આ સાંભળી ચિંકીએ હિંમત કરી અને બાજને જઈને ચાંચ મારી. ચાંચ વાગતાની સાથે જ બાજ જમીન પર પડ્યો અને જોરથી બૂમ પાડી. અને તે મરી ગયો. ચિંકી બેટા, ચિંકીની માં તેને ભેટી પડી અને ખુશીના આંસુએ રડવા લાગી. ત્યાર પછી ચિંકીની સાથે તેની માં અને બધા જંગલમાં પાછા આવ્યા અને આરામથી રહેવા લાગ્યા.